આપણી આંખું ઠરે અને જો કદાચ રોગ આવે તો આંખું બરે. આવું બધું છે. જીરા ઉપર પીડાવે ને એવો વ્યૂ છે, તમે જોવો એક ફેરું. આપણે એને ખેતી વહી ना ड्राइवर में चढ़ी गई मोरे मोरो देवा। कुछ तो बोलेगा, धंधा पानी कैसा चल रहा है? बिहारी में बोल ले थोड़ा सा। हमको नहीं बोलना आता है। सॉरी થોડું ભૂંડું બોલી ગયું. અહીંથી હે ને ટ્રેક્ટર હુંરું નાખ્યું હતું આ જીરામાં. જો આખું જીરું કચડી નાખ્યું હતું. રામ રામ ભાઈઓ, સ્વાગત છે તમારું મારા એક નવા અને નાના વ્લોગમાં. તો સવારમાં જો સૂરજ ભાણ ગયા એટલે આપણે આવી ગયા જીરાવાળા ખેતરમાં. કારણ કે આંખું ઠરે એ જ આપણે જોવાનું, અને જીરું જોવી એટલે આપણી આંખું ઠરે અને જો કદાચ રોગ આવે તો આંખું બરે. આવું બધું છે. અને આ જીરામાં આપણે 5મું પાણી આપી દીધું છે ને અત્યારે જુઓ જીરા ઉપર પીડાવે ને એવો વ્યૂ છે, તમે જુઓ એક ફેરું. આ રીતનું છે, જુઓ તમે. ઉપર આપણે આ ભેજ આવી ગયો છે. નથી રેવાતું હવે, નથી દેવાતું, કોને જઈ કહું દલહડાની વાતું રે. આયો અત્યારે વાગી ગયા 8 ને આપણે જવાનું છે બીજા ખેતર. અને ઓલું તમને હમણાં મેં ઓલું છે ને સમાચારમાં જોયું હતું જીરાના ભાવનું. એ જીરાનો ભાવ વધીને 4000 થઈ ગયો. એલા ક્યાં 4000 થયો? હજી 3800માં અમે વેચી બધી. અને 4000 જીરાનો ભાવ વધે ને તોય કાંઈ ન વધે અહીંયા. કારણ કે 10,000નું તો મણ જીરાનું બિયારણ આવે અને આ દવાના ભાવ ઓલું ગેલેલિયું લેવા જાવ 5000નું લીટર ને એવું આવે. કાંઈ ન વરે. આ સમજતા જ નથી, આને કેમ સમજાવવા. અને આ જીરામાં જો 4000 ભાવ હોય ને તો વાંહી છે ને ખેડૂતના છોકરાને ચડિયું લેવાના ન વધે. આ સમજે કે સમજાવવું આને કંઈ ખબર નથી પડતી મારે શું કરવું. જો આ પવન ચક્યા ધીરે ધીરે ફરે. આ જોવો તમે પહેલાં. હવે એ તો નસીબમાં ઈસે થાય છે ખેડૂતના. બાકી આપણે પવન ચક્કી જવો સ્લો મોશનમાં ફળે ને ફળે જ. એટલે આવું બધું છે જીરામાં. તો અમુકને એમ થાય કે જીરાનો ભાવ તો આને તો કરોડપતિ થઈ જવાના, આમ થઈ જવાનું. એટલે કાંઈ ન થાય. આમાં કરોડપતિ થવા દીધા ખેડૂતને ક્યારેય કોઈ 2 નંબરનો ધંધો કરવો પડે એટલે થઈ. બાકી ખેતી કરીએ તો ખાવા પીવાનું તેલ મરચાનું થાય. બાકી 2 નંબરના ધંધામાં તમે થઈ જાવ કરોડપતિ. એટલે ખેતીમાં બહુ એવી આશા ન રાખવી, સમજ્યા? કે આમ થઈ જાય તેમ થઈ જાય. પણ એ આપણે કાંઈ ચર્ચા કરવાની છે નહીં અત્યારે. 2 નંબરનું કરાય નહીં આપણે, પોષ ન હોય તો. અને તેમાં જ આપણે ખેતી કરી. અને આ વ્યૂ જોવો તમે એક ફેરું. નજારો જોરદાર. તો હાલો જઈએ આપણે બીજા ખેતર. અહીંયા કેટલી રામાયણ છે. હાલો નીકળી. તો ફાઇનલ આવી ગયું આપણા બીજા ખેતર. અને અત્યારે તો આપણે જો કે પાણીનો ડેડકો ચાલુ કરી નાખ્યો છે એરંડામાં. અને અહીંયા પણ આ આપણું ખેતર જીરું છે બીજું. આ છે 6 વીઘા જેવું અહીંયા પાણી છે. અને આ તમને ચીલા દેખાય ને અહીંયા ઓલા ભેન ઠોકના એ સોરી થોડુંક ભૂંડું બોલી ગયું. અહીંથી છે ને ટ્રેક્ટર હુંરું નાખ્યું હતું આ જીરામાં. જો આખું જીરું કચડી નાખ્યું હતું. અને કરાવું જીરું હતું જો અહીંયા. આ તમને દેખાતું જ છે. એટલે એવું બધું છે ને. આમાં આપણે 3જું પાણી આપી દીધું છે. અને હવે આમાં દવાનો રાઉન્ડ મારવો છે. પણ આજ તો નહીં મેળાવે. હજી 1-2 દી ખમી જાય એટલે હેલ્પા બધી સૂકી જાય. અને આ વેલા પાયું હતું એટલે જીરું થઈ ગયું છે મોટું. એટલે કલરમાં આવી ગયું છે જોવો તમે. આવી રીતે થઈ ગયું છે કંઈક જીરું. અને આ હેલ્પા બધી પાયું જ છે. આપણે તમને બતાવું. આ છે ભાગમાં થોડુંક આછું જીરું છે. પણ નહીં વાંધો આવે, થઈ જાય છે. હેલ્પા જો આ 2 આટડી રહી ને એમાં જ છે જ આછું છે. એટલે હે આ આછું એટલે હાવ આછું નથી એમ તો હે. જો તમને બતાવું આવી રીતનું છે. હેલ્પા પાછું જમાવટ પાડી દીધી છે એને કે જો આ બધે તો જીરું જોરદાર છે. અને આટલામાં આપણે નીંદું નહોતું કારણ કે અતિ પ્રમાણમાં ધરોડું હતું. ધરોડી. અને એમાં જો આપણે દવા મારી હતી એટલે ધરોડી રહી બેસી ગઈ છે, બરી ગઈ છે. એટલે જો તમારી રીતનું છે બધું. હા પણ આપણે કાળુભાઈની એ દેખાડું તમને.
तो आया पड़े हमारा बाबू भाई भेगा થઈ ગયા बाबूलाल क्या बोलेगा बाबू भाई कुछ तो बोलेगा हैं कुछ तो बोलेगा धंधा पानी कैसा चल रहा है ला बिहारी में बोल ले थोड़ा सा हमको नहीं बोलना आता यार। अरे कुछ तो बोलेगा नहीं यार मैं गूंगा हूँ। मूंगा है तू रे यार बिहार में खेती बेती है कि नहीं तुम्हारी हाँ कितना बीघा है 10 बीघा है। क्या लगाया अभी उसमें उसमें गेहूं लगाया है। गेहूं लगाया है यार आटो आटो यार आटो किधर हटेगा नहीं तुझे बोलना पड़ेगा कुछ खाना खा लिया नहीं खाना खाया क्या बनाने का है खाने में मुर्गी चावल बनाने का। मुर्गी खाएगा तो हवारનો એક જ ધારો પાણી વારતો તો આયો ત્યારનો જો હાલે બે ફામ પાણી આમ જો ફાફડાટી બોલે હો ભાઈ જય દુબડાટી બોલાવતો અને હવે એરંડા બધા પઈ ગયા છે અને 3 વાગી ગયા છે તો ડેટ કો બંધ કરી આવી અને પછી જે બીજા ખેતર આપડા હાલો પાણી કરી નાખી બંધ બીજું તો શું હોય આમાં પાણીમાં ઓલા એરંડામાં પાણી વારી રહ્યો ને તો આ એક ભેગો થઈ ગયો પક્કી હાલ કે ગાડીમાં જાવગા જાય મોરે મોરો તારે કઈ કેવું બે શબ્દ કાંઈક તો કે મોરબી આવે અમારે મોરબીમાં શું હાલતું હોય બે ફામ જ હાલતું હોય એટલે હાલા જઈ ઉડાડતા બીજું શું હોય હરવે હરવે દે ને ભાઈ મોરે મોરો એમાં શું હોય ઓ આપણે એને ખેતી વહી ગઈ ને હવે ડ્રાઈવર માં ચડી ગઈ મોરે મોરો દેવા આયલી છે હરવે હરવે એક કરતા સારું હે એક કરતા સારું સમજેશ કે સમજાવું ફાટણા આવી જાવ મોરે મોરો જો હાલે હાલે હાલો હેલું હેલું વન વેવો મોરે મોરો તો અત્યારે વ્યાયો પાછો આપણી વાડીએ અને હવે ગાડી હાંકવા શું હોય ના હોય નવરા નથી થતા આ તો થોડોક ટાઈમ હતો અને પાણી પાવર વહી ગયું 3 વાગે મેં તો હાલને ચક્કર મારી જવું તો આપણે ગાડીનો શોખ પૂરો કરી લીધો બાકી ના હોય નવરા નથી થતા ગાડી હાંકવા તો હું નવરા થઈ તો હાલો હવે હરવેક બેરા સુઈ જઈ